ફાઇનલી આપણી શેટી અને બેડનો લુક કંઈક આવો છે. શેટી યા તો બેડ તમે જે કહેતા હોય એ, અથવા પલંગ. જો આવી રીતના હેલો દોસ્તો, રાધે રાધે રાધે. આ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને કેમ છો બધા? મજા? અત્યારે અમે ગામડે છીએ હજી. તો જો આ બધું ઘરનું કામ કમ્પ્લીટ કરી તમને બતાવું. બધું ઓકે કર્યું, ફળિયું વાળીને ચોખ્ખું કર્યું છે. અત્યારે તો થઈ ગયો છે તડકો. બધું કરીને સાફ કરી લીધું. ને વાં જાય છે પાણી મિની બાગ ગાર્ડનમાં. તો પાણી ધીમું ધીમું આવે છે. તો ત્યાં મારી હિતાંશુભાઈ જો અહીંયા બધા ગાય ઘોડા અને લાદીના ટુકડા લઈને રમે છે. ફાઇનલી આપણી શેટી અને બેડનો લુક કંઈક આવો છે. શેટી યા તો બેડ તમે જે કહેતા હોય એ, અથવા પલંગ. જો આવી રીતના આવી ગયું છે. આ બધી આમાં વાર્નિશ મારીને આમાં મૂકી દીધું છે. ને હવે આ જ વારો છે આનો. તો આને પણ આપણે હમણાં લઈ લઈશું કામ ઉપર, ફટાફટથી પતી જાય. ચાલો, જો આપણે હવે બીજી શેટીનું પણ કામ ચાલુ કરી દીધું છે. એમાં આટલું આગળની ડિઝાઇનનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. આગળનું ઊભું કરી દીધું છે. જો એનું કામ ચાલુ કરીશું. મારી હિતાંશુ ખુલ્લો ચાલુ રાખીશું. તાસની ઘરની હાલત કેવી બધી. જો આવું બધું કરીને પછી કૂતો છે. મેં આ કામ લીધું છે તો મેં કીધું આ પહેલાં કમ્પ્લીટ કરી લો અને પછી બીજું કરશું. હવે જો આ ડિઝાઇનમાં આપણો વારો છે. કારણ કે પહેલી તો થઈ ગઈ છે. જો ચમક ચમક લાગે છે ને તમને. હવે આમાં છે તો આને કમ્પ્લીટ કરીએ. તો શું કહે કે આ છે ને નાની નાની નકશી છે ને, એટલે આમાં આનથી કરીએ ને તો એકદમ મતલબ ચોખ્ખું થઈ જાય. પહેલાં આને કાચ કાગળથી ઘસી, પછી કપડાથી સાફ કરી, અને પછી કપડાં ધોવાના બ્રશથી પાછી સાફ કરી, અને પછી આ માર્યો છે વાર્નિશ. કારણ કે નહીં તો આમાં જે કચરો હોય, ધૂળ માટી જામી જાય તો એ પાછું થોડું નીકળે. એટલે બધું સાફ કરતાં કરતાં આખો દિવસ નીકળી જાય એક શેટીમાં. કારણ કે આમાં ઝીણી ઝીણી નકશીઓને સાફ કરી લઈએ તો જાજો ટાઈમ જતો રહે. એટલે પછી આમાં વાર લાગે થોડી, પણ કોઈ વાંધો નહીં. વાર તો લાગે, પણ શું કહે કે ધીરજના ફળ મીઠા હોય. ધીરે ધીરે. પણ જો પહેલી શેટીનું કામ આખો દિવસ કાલ થયું પણ થઈ ગયું. હવે આ થઈ જાય ને આ બે, પછી એક નાની શેટી છે તો એનું કામ લેશું. જો થઈ જશે આ હાંજ પડે તો ભલે, નહીંતર પછી એનો કાલવારો. આમાં એવું મેં કંઈ કામ છે નહીં. તો નવરા છે તો નવરા બેઠા કોક તો કામ કરવું જોઈએ. અને કે મેં પહેલાં કીધું જ છે કે મારા નંદભાઈને કીધેલું જ છે, મારા કારાભાઈને, કે તમે આ પેઇન્ટ કરી જાજો. પણ એમાં એવું છે કે એમને થોડું કામ છે, અને બીજું કે થોડીક કે માવડી યાની કે ગાય બીમાર છે, તો એની પાછળ એનો ટાઈમ થોડો દેવો પડે એમ છે ને, એટલે એને ટાઈમ નહીં મળતો. માવડી હાજી થઈ જાય ને જલ્દી જલ્દી તો પછી કોઈક કામ થાય એમને બાપડાને, એટલે એવું છે. એને ટાઈમ નહીં મળતો. પણ કોઈ નહીં, આપણું કામ છે એમાં શરમ છે નહીં. થોડું આપણે પણ હાથ બટાવી દઈએ તો થઈ જાય એમને. જ્યારે એને ફુરસત મળશે ત્યારે કરી જશે દરવાજામાં ને એવામાં. જેટલા દરવાજામાં થશે એટલા દરવાજામાં કરીશ. પેલો અલમારી છે ને એમાં પણ મારવાની છે. એ બધું પહોંચ્યું વ્હાઈટ વ્હાઈટ દેખાય છે. કાચ કાગળથી ઘસવાનું રહેશે. અને દરવાજા છે તો બધા તે બધામાં કરવો જશે. પણ ચલો કંઈ નહીં, થોડી મદદ કરી દઉં તો એમને આસાન થઈ જાય. અને આપણા કામ કરવામાં આપણને શરમ છે ને, બરાબર ને? સાચું કીધું ને મેં? જરૂરથી કોમેન્ટ કરીને કહેજો હો. ચાલો, તમે પણ કહેશો કે આ કામ જાતે કરે છે. પણ જો મને છે ને આ કામ મેં પહેલાંય કીધું છે, પાછું કહું છું કે મને આવું કામ કરવું છે ને બહુ મજા આવે. કંટાળો નહીં આવતો એટલે મજા આવે. બાકી આગળ હા તમને કંટાળો આવે એવું કામ હોય તો ન કરો. મને ઘઉં સાફ કરવાનું કહેશે ને તો મને કંટાળો આવશે, પણ આમાં મને કંટાળો નહીં આવતો. શું કામ ખબર? આવું કામ મને ગમે છે ને એટલે. હવે આનો વારો આવ્યો. આમાં ઝીણી ઝીણી નકશી છે ને એટલે કરવું આપણે. બાકી તો પછી મોટા બ્રશથી કરી. બાકી બીજા બધામાં
પણ જે આ નાની નાની આ જે છે ને લીટીઓ એમાં બહુ વાર લાગે સાલો. થઈ જશે ભાઈ. હવે આટલું રહ્યું આમાં થઈ ગયું. હવે આ છે, પછી આ 4 પાયા છે અને સાઈડના પડખા છે, બસ થઈ જશે. અને ફોલ્ડિંગ છે, એમાં તમને એમ લાગતું છે કે આમાં બોલ કેમ છે, પણ આવી રીતના ફોલ્ડિંગ છે. આ ત્યાં બનાવતા ને ત્યાં આ રીતે ફોલ્ડિંગ કરતા. આમાં આજુબાજુ આ જે સાઈડમાં આ છે ને એ આખું લાકડું જ છે, પણ આ એક સાઈડ નટ બોલ બંને બાજુ નટ બોલ ફિટ કરી દે એટલે એનાથી મતલબ સપોર્ટ પણ સારો રહે ને વચ્ચે આખા લોખંડનો હળિયો હોય એનો સપોર્ટ માટે. ને પછી એના ઉપર આ પાટિયા મૂકેલા હોય જેથી કરીને જોકનો મારે ના સેટી થોડી મોટી છે ને એટલે વધારે પાટિયાઓનું વજન ને આ પાટિયા છે એટલે એનો વજન નમીનો છે ને એ વજનના કારણે એટલે પછી એણે વચ્ચે સપોર્ટ આપ્યો છે. એમાં પણ લોખંડનો હળિયો હોય છે, જો તમને દેખાતું છે કાળું કાળું ટપકું. જો આ એ ત્યાં પણ એક હળંગે હળંગ લોખંડનો કટકો છે, હળિયો જ છે એ આ બાજુથી પેલી બાજુ સુધી. તો આવી રીતના છે. ચાલો હિતાંશુભાઈ સુતાશે ત્યાં સુધીમાં ફટાફટથી કામ કરી નાખીએ ને કે હિતાંશુભાઈ મારું કામ વધારી નાખે. આ ખબર તમને શું કર્યું, આખી તેલની શીશી જે હાથમાં માથામાં નાખવાની ઉપરાંત તેલની શીશી હતી ને એ હાથમાં આવી ગઈ બોતલ. ભાઈ આખા નાહી લીધા બોતલથી, બોલો. હવે ઉપર મૂકી હતી ત્યાંથી ખબર નહીં કેમ પકડી લીધી. એટલે એવું છે હિતાંશુભાઈ હોય ત્યાં સુધી કામ કશું થાય નહીં. ઓમ ડાયો છે રેમાં કરે પણ ક્યારેક તોફાન કરે, આવું બધું ઉલટ પુલટ કરી નાખે તો એ સાફ તો કરવું ને. ચાલો તો એ સૂતો છે ત્યાં સુધીમાં ફટાફટથી આપણે આ કરી નાખીએ. આનો પણ કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને સુકાઈ પણ ગઈ છે અને લગાવી દીધી, ફિટ કરી દીધું છે ને નાખી દીધું છે. જો આ રૂમ ઘરની અમારી હિતાંશુભાઈ પણ નાહી ધોઈને સાફ સુથરા થઈ ગયા છે. આખો દી માટી વીખી અને હવે થઈ ગયો ને. તો તમને અહીંયા બતાવી દો કે અહીંયા શું કહેવાય કે પેલી સેટીમાં પણ થઈ ગયો છે કલર, વાર્નિશ કલર નહીં સોરી. જો એમાં એક પ્લાયવુડ નાખવાની છે, આવી જાય એટલે નહીં એની જગ્યાએ મૂકી દઈ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી શકે. ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે.